હું આવા દાંડિયાથી પોતા નો મરાય. માં પાણી તો જો કેટલું ઢોળું છે. અરે તો શેનાથી પોતા મારું બા? આમ જો આ જો ઓલા પણ કટકો પડ્યો ને એને ડોલમાં બોળી નીસવીને પોતા મરાય. શેનાથી? આ કટકાથી ને. ઈ પાણીયારું લૂછવા માટે મેં રાખ્યો છે, ઘરમાં પોતા કરવા માટે નહીં. અને આનેથી પોતું મારું એમાં વાંધો શું છે? આમાં નો સારું લાગે. આ જો આનાથી પોતું મારીને તો લાદી આમ સામું મોઢું દેખાય. તો તમને આમાં મોઢા નથી દેખાતા? ત્યાંથી આ નકરો છે ને કેવા ડાઘા પીડા ઉકરાવો. તમે અહીંયા તમારો પગ સરખો કરાવવા આવ્યા છો કે લાદી મોઢા જોવા? જો મને છે ને ઘરમાં આમ તેમ રહે નહીં તો પૂરી સીડ છે. અમને ઘણી વસ્તુની ચીડ છે, પણ ક્યાં જાવ? આ તમારો જે રીતનો સ્વભાવ છે ને, વાતમાં ટોકવાનો, આ સ્વભાવથી કંટાળીને જ મીરા ભાભી તમારી યારે બાંધતા હતા. જો બટા, આ છે ને ગઢિયાઓ જે કહેતા હોય ને તમારા હારા હાટું કહેતા હોય, તમારા ભલા હાટું કહેતા હોય. આમાં પણ શું ભલું છે? હું બેસીને પોતું મારું, ઊભી રહીને પોતું મારું, ફરક શું પડવાનો છે? ઘર સાફ જ થવાનું છે ને. આડા ગાડાનો ફેર પડે. હાથે ગહીન પોતા મારો, નાવા દાંડાથી પોતા મારો. આ પોતું લોંદા જે હોય તો લાદી હું હારી કરે. તો એક કામ કરો, હું તમને આપું ડોલ, તમે મારી લ્યો પોતું. અમારથી થાતું હોત ને તો તમને કહેત જ નહીં. હા, પણ તો નથી થાતું ને, તો ભગવાને શાંતિથી તમને આરામ કરવા અહીંયા લઈ આવ્યા છે ને, તો આરામ કરો ને. કે એ નથી થાતો તમારાથી? આરામ કરી આમ નામ 3 શાદી કાઢી નાખ્યા. મારા ગોઠણનું બતાવજો હોય તો કઈ બતાવવા જતા નથી ડોક્ટર પાસે. હા, તો એમાં મારો શું વાંક છે? તમારા દીકરા લઈ જાય તો ને, ઈ લઈ આવ્યા છે અહીંયા તમને. બાકી મેં તો કીધું જ તું કે ગામડે રહીને તમે બધું ટ્રીટમેન્ટ કરાવો, પણ તમને બેને હતો શોખ. મીરા ભાભીએ ઉશ્કેરા ને તમે બધા ઉશ્કેરાઈ ગયા હતા. શોખની વાત ક્યાં આવી બટા? આમાં મારા આદિત્ય તું 2000 છો. કદાચ ઈ નો આવે ને કામ હોય તો તારે તો નવરા હોય તો લઈ જવાય ને મને બતાવવા. કેવી રીતે લઈ જાઉં? લે હા, રિક્ષા કરી લઈ જાય. તમારે ખૂણે રિક્ષાઓ મળે. ઈ બધુંય તમારા દીકરાનું કામ છે. ઈ આવે ને ત્યારે એને કહેજો ઈ કેમ નથી લઈ ગયા ને શું કામ નથી લઈ ગયા ની. બરાબર, મારું કામ ઘરનું છે ને તમારી સેવા કરવાની હું કરું છું. છતાંય જો તમારી જીભડી મોઢામાં ન રહેતી હોય ને મમ્મી, તો મારો કાંઈ વાંક નથી આમાં. આ તો જીભડા કરવાની ક્યાં વાત છે બટા? તમને હાસું કહી દો, તમને શું હાચું કીધું તમે? આમાં શું હાચું કીધું મને કયો? કીધું ને આવા પોતા નો મરાય, આવા પોતા નો મરાય. તો હું ખોટું કીધું મેં? એ બધુંય ખોટું જ કીધું છે. આ કાંઈ નથી અત્યારે મગજમારી કરવાની વાત. મારે આના સિવાય ઘરમાં ઘણાય કામ છે. હા, હું કામ છે? હવારમાં સાનો ડોયો કરી પીવડાવી દો છો. નથી ભાખરી કરતા, નથી થેપલા કરતા. ઓય તો બાજુવાળા ખાવાનું દઈ જતા હશે નહીં? નહીં, બાજુવાળા દઈ જઈશ ખાવાનું. તે ભાઈ આયા નથી ને, તો ને તમાર બાજુવાળા દઈ જતા. એવા છે. હા, તો આવા લખણ હોય ને તો હોવું કંટાળે છે. અમારા લખણ હારા છે. તમારી માં હોય હારા સંસ્કાર નથી દીધા, એમ નથી કહેતું. વાતે અમારા મા બાપને સંસ્કાર ઉપર શું કામ આવો છો? અમે તમને કોઈ દિવસ કીધું કે તમારા માવતરે તમને હારા સંસ્કાર નથી દીધા એમ? તું મારા માવતર ઉપર ન જાતી. અત્યાર સુધી મીરાએ બોલે ને એટલે તું બોલતા નથી કે નકર તારે જીબડી નહોતી, તારે દોઢ. પણ મારા માણસ કંટાળે ને તો બધુંય બોલે. બહુ કંટાળી ગયા. અમે તમારથી કંટાળી ગયા. તમને નાના હતા, નાનાથી મોટા કર્યા. તમે નથી કર્યા. નાનાથી મોટા અમને અમારા મા બાપે કર્યા છે. અમને 23 વર્ષની કરીને હારા સંસ્કાર આપીને ઘરનું કામકાજ કરતા શીખવાડીને પછી અમારા મા બાપે કોકના દીકરા હારે પરણાવી દીધું છે. એમને ન સમજોડ્યું એમ ગયો. બરાબર? દીકરા મોટા કરે તોય તમે આવ્યું તમાર માવો. આ તો પણ બીજા હારે પરણાવતા ને. અમે નહોતું કઈ તમને આમંત્રણ દીધું કે અમારી હારે જ પરણાવો, અમારી હારે નહીં પરણાવો તો અમે વાંઢ્યું રહી જાય. બીજા હારે અમારા લગ્ન અમારા મા બાપ કરી દે. તમને હતો શોખ. અને ઈ બધી વાત અત્યારે અહીંયા લઈ આવવાની જ નથી મમ્મી. એક વહુ કરતી હોય ને તો સમજાય, બબે વહુ કરતી હોય ને તો કઈક આપણામાં ખામી હોય, જરાક જોવાય. મારામાં ખામી નથી, ખામી તમારામાં છે. અત્યારનું આવેલુંમાં હું મીઠા હોય. આ તો ઠીક. હવે લાવ્યા મારા છોકરા પાણીને તો હું કરે? તો અત્યારનું આવેલું આવ્યું હોય તો તમારા જમાનાનું ગોત્યું હતું ને. અત્યારનું ને લઈ આવ્યું જ નહોતું. લઈ આવો તો બધું થાય ને. પોતાને કઈ સુધરવું નથી, હું પણ મૂકવું નથી. ગમે એ કંટાળે આમાં. કેવી હોળી નાળિયેર થઈશ મારા ઘરમાં. આય હોય કરવાની ન્યાય એની બળતરા, એની બળતરા. તું હું આ પણ દાચો લઈને મંડાઈ પડ્યો. તારી બાયડીને 2 શબ્દ કહેતો હતો. હું નચું એ કે મને કેવી આમ જીબડો કરે છે. કેટલું બોલી ગઈ, કાઈ બાકી નથી રાખ્યું. જો બાપ, એનો સ્વભાવ પણ થોડોક એવો જ છે. ભાભી જેવો થઈ ગયો છે. દેશમાંથી આવીને પહેલા એવી નહોતી. હા, પહેલા બહુ વ્યવસ્થિત હતી, પણ ખબર નહીં કેમ હા ત્યાંથી અહીંયા આવ્યા પછી એનું વર્તન બદલાઈ ગયું છે. તો દેવાય કાલપણીમાં ઊંધાતી તો મોઢું સીધું થઈ જાય ને જીબડો સીધો થઈ જાય. મા બાપ આમ જીબડા કરે ને સારું નહીં. અમને તો ધક્કા મારે, કાલ તને ધક્કો મારશે. અત્યારની બાયું બહુ હોશિયાર થઈ ગઈ છે. હાથ ના ઉપાડાય. હાથ ઉપાડીએ ને તો આખા ઘરને જેલમાં મોકલે.
તમારે મતલબ આ પગ તો ચાલતા નથી, પછી જેલમાં આપણે બધા શું કરશું? એટલે તું હવે તારી માને બીવરાઈશ અને કે ને બીવડાવતો નથી, ખાલી કહું છું મમ્મી. જો તારા બાપુને ખબર પડશે ને તો મને અબ ઘડિયાથી ઠેલા લઈ દે, ભેગી નહીં કર દે. હું તારું ડાયટું છે હાલતી નહીં થાય એમ કે ઈ તો એને જોતું છે. કોને? મારું કહેવાનો મતલબ એમ છે કે જો હા એ બોલ્યા કરે પણ તમે એનું મન પર નહીં લ્યો. મનમાં તો લાગે ને, દીકરાને આવડો મોટો કર્યો, પૌણાવ્યો, પૌટાવ્યો, હું અમને કઈ જોર નહીં આવ્યું હોય, અમને નહીં કઈ થયું હોય. હું છું ને તૈયાર ગાદી આવીને બેહી જાય ને બસ મારું મારું કરે તો અમે હું કઈ મારા માથેથી પડ્યા છે મારા દીકરા? શાંત થઈ જા માં, શાંત થઈ જા. હા કેવું દુઃખ થાય મને જો કે ને ઓલી પ્રાણી રથક લેવા દેતી મોટી વહુ નાયા નાની વહુ તો એનથી જ બે ડગલા સળિયાતી. કોને કેવું મારે? હું સમજી શકું છું કે અત્યારનો સમય છે ને બહુ ખરાબ સમય આવ્યો છે. આ ઉંમર થયા પછી વહુનો હુકમ ચાલે છે અને ના છોકરા કંઈ કરી શકે અને ભાવતરને બચારાને દુઃખી થવું પડે છે. પણ હું તમને દુઃખી નહીં થવા દઉં. એકવાર તમારો આ દુખાવો જતો રહે ને પછી આપણે કોઈની હોશિયાર નથી. હા બધાને બતાવી દેજો, તમારી બંને વહુને બતાવી દેજો કે હજી પણ મારા હાથમાં જોર છે, હું બધું કામ મારું જાતે કરી શકું એમ છું. તમારી એકની પણ મારે જરૂર નથી. આ તું કે ખાલી પોતા મારવા પડે તોય જોર આવે. મેં ખાલી એટલું જ કીધું કે ઓલા નેપકિન થી પોતા માર્યા, પોતું આવા નો પોતા મરાય. તા તો કેટલું બોલી. હું કીધું તમે? પોતામાંથી બોલી મને. પણ તમે કઈ કીધું ને પોતાનું. હા શું કામ કેવું છો? હા તમારે હું લેવા દેવા? હું તો એમ કહું છું ખાઈ પીને મજા કરો ને બેસો શાંતિથી. આપણે કંઈક ચીંધીએ તો કંઈક થાય ને. આ તમારી જ ભૂલ છે મમ્મી. જુઓ તમે શું કર્યું, એને પોતા મારવાનું કીધું ત્યારે એ બોલીને, તમે કંઈ કીધું જ ન હોત તો ક્યાં માથાકૂટ હતી? અને આપણે કામ જ ન ચીંધાય. એને બધું બગાડવું હોય તો બગાડી નાખે, એને તોડવું હોય તો તોડી નાખે, ફોડી નાખે, જે કરવું હોય તે કરે. આપણે શું? બટા બધું મેં કર્યું, ખાલી પોતું એને માર્યું. કામે કરાવે જ તમારી પાસે. બધું મેં કર્યું, રાંધ્યું મેં, કચરો કાઢ્યો મેં, ઠામડા ઉટકા મેં, ગોઠણ દુખે તોય બધું કરું છું. એટલું ગામડે નહોતી કરતી. મમ્મી તમે થોડી વાર આરામ કરી લો, પછી આપણે વાત કરીએ. જીવ અધર ને અધર રે, મને જીવ એમ હેઠો નથી બેહતો, મને શાંતિ નથી થતી. આવી કેદુની મારો જીવ અધર રે. હું થાય એવી બીવું છું. બી બેન મરવું પડે આયા એની કરતા તો ન્યા હારો. મમ્મી દીકરા હોવા છતાંય ધીમે ચાલજો. કોઈ વયું ગયું છે? કેમ આમ મારી કાયણા આવ્યો એને જમાઈ હાથ રાખીને બેઠા છો? ઓફિસે નથી જવાનું? કેમ? મન નથી લાગતું. બરાબર. હવે મન તમારું કેમ નથી લાગતું? ક્યાંય તમારા મમ્મી આવી ગયા છે તો હવે મમ્મી ભેગું જ રહેવું છે. કામ ધંધો બધું મૂકી દેવો છે. બાયડી છોકરાનું જે થવું હોય થાય. પરાક્રમના લીધે મને કોઈ જગ્યાએ મન નથી લાગતું. બરાબર છે. એવા તો શું પરાક્રમ કર્યા મેં? મમ્મીએ વાત કરી બધી મને. એટલી વારમાં કરી લીધી ને ચાડી? હા તો સેલ્યુટ હો તમારા મમ્મીને. ઘરમાં કેમ દિવાસળી મૂકીને આગ લગાડવી એ તમારા મમ્મી પાસેથી કોઈ શીખે. શું ફરિયાદ કરી તો કયો? બચારા રડતા હતા મારી પાસે આવીને. રડતા હતા? હા તો રડે જ ને. ત્યાં પણ એ છે હા ભાભી એ એને હેરાન કરે બોલીને. અહીંયા આવ્યા તો તું એને બોલીને હેરાન કરે. અરે બિચારાને જાવું તો જાવું ક્યાં? હા કેટલું દુઃખ લાગ્યું એમને ખબર છે તને? એકવાર પણ તને વિચાર નહીં આવ્યો હોય આવું તારા મમ્મી ઉપર થતું હોત ને તો ખબર પડત. તમને વિચાર આવ્યો કે ભાભી તો હાલો સમજા એની બે વહુ એની યાર આવું વર્તન કરે છે, કાંઈક તો તમારા મમ્મીનોય વાંક હશે ને. હાલો હું માનું છું કે મારો વાંક, મારો 7 વાર વાંક, પણ એકવાર તો તમારા મમ્મીનો હશે ને. મમ્મીનો વાંક ન હોય. મમ્મીનો વાંક જ ના હોય કા? મમ્મી તો ટીલું લઈને આવ્યા છે ને કે એનો વાંક ના હોય. વહુઓને એવું દેખાય છે. આજકાલની વહુઓને કેવું થયું છે કે મમ્મી કંઈ પણ ચિંતે ને નહીં કરવાનું, ઊંધું જ ચાલવાનું. આ ફેશન બની ગઈ છે. બરાબર છે. અને એક ફેશન એવી બની છે કે વહુ ગમે એટલી હથેળીમાં રાખે ને પણ તોય સાસુથી રહેવાતું નથી. એને અહીંયા 1 મિનિટ એને અહીંયા રૂમ આપ્યો છે ને અલગથી આરામ કરવા માટે. હું એને 3 ટાઈમ રસોઈ કરીને તૈયાર જમાડું છું. એને બીજું કાંઈ કામ નથી કરવાનું હતું તો એનાથી અહીંયા શાંતિથી નથી રહેવાતું. તો હવે એમાં મારો વાંક? એમની ટેવ હોય, આદત હોય. આ તો પણ અમુક સમયે આવી આદતો મૂકી દેવાય. આખી જિંદગી પછી આવી આદતો આરે ન જીવાય. તું તારી આદત જો નહીં મૂકે ને તો થોડી ઉંમર થશે પછી તું એવી જ થઈ જાય. શું આદત મારી? આ કજિયાળી
પતિ સાથે આવી રીતના વાત કરું જ કરવી, ને. અપમાન કરવું, ગમે ત્યારે ખખડાવી નાખવા, પોતાની જીદને કેવી રીતના પૂરી કરવી એ પણ તમને સારી રીતે આવડે છે. એટલે તું રહેવા દે, તું મને ન શીખવાડ. આ થોડા વર્ષો જશે ને એટલે પછી તારો સ્વભાવ પણ આવો થઈ જવાનો છે. અને બૈરાઓની એમ પણ આદત હોય ને, એની સામે નજર સામે કંઈ પણ કામ ખરાબ થતું હોય ને તો એનાથી બોલાય જ જાય. એમ ન કરાય, આમ કરાય. હવે એમાં કહી દીધું તો થઈ શું ગયું? મમ્મી બરાબર છે છે મારી જીદ. અગર મારે જીદ પૂરી કરવી જ હોત ને તો ગામડે જઈને જેવા તમે બદલી ગયા હતા ને તો હું ત્યારે તમારી હારે બાંધી શકતી હતી. તમે મમ્મીને લઈને અહીંયા આવવાનું નક્કી કર્યું ને ત્યારે હું આડી હાલી શકતી હતી. પણ મેં મારું બધું જાતું કર્યું ને. તે પ્રયત્ન કર્યો હતો પણ તું ખોટી હતી. પ્રયત્ન કર્યો પણ મેં જીદ તો ન પકડી ને. બાકી હું બધું કરી શકતી હતી. ત્યાંથી સીધી મારા મમ્મીના ઘરે વહી જઈ શકતી હતી. જો વાંક તારો હતો તે જ બધું ઊભું કર્યું તો એટલા માટે આ બધું થયું હું છે. માથાકૂટી કોની હારે કરું છું? ઈ માણસ હારે કે જેને હર એક વખતે એને મારો વાંક દેખાણો છે. હું શાંતિથી અહીંયા પોતું મારતી હતી. હવે હું ઊભા પોતું મારતી તો આવીને મને કે આ બેઠા બેઠા પોતું માર. ઊભે મારું કે બેસીને મારું એનું શું જાય છે? પણ હું એમ જ કહું છું, કદાચ એમને બેઠા બેઠા કીધું તો એ જોવે ત્યાં સુધી ઘડીક બેઠા બેઠા મરાય એટલે એમને સારું લાગે ને જતા રહે. એમની સામે એટલે ઈ તો બોલવું. કાલ સવારે મને એમ કહેશે કે તું અહીંયા ડાન્સ કર, તું અહીંયા આમ કર, તું અહીંયા તેમ કર. એટલે મારે બધું એને સારું લગાડવા માટે કરવાનું? મોડર્ન મમ્મી નથી એ. મોડર્ન મમ્મી નથી ને, પણ હું એમ કહું છું કે એનામાં તો સાસુ જેવા કઈ લક્ષણ નથી. જો એને હોવું એને દીકરીઓની જેમ સાચવતી હોય ને તો એને થોડુંક જાતું કરી દે. ઠીક છે અંકિતા, આ મારે જ અંકિતા કોણ છે ભાઈ? આ ઓફિસમાં અંકિતા છે એટલે ભૂલમાં અંકિતા બોલાઈ ગયું, માફ કરજો. હા, એ બાબતે પાછો ઝઘડો કરશે. અને જો નિકિતા, હું શું કહું છું કે આ મમ્મીને જલ્દી છે ને આપણે ઓપરેશન કરાવી નાખીએ એટલે એ પણ છૂટા ને આપણે પણ છૂટા. એટલે આ રોજની માથાકૂટ આપણા ઘરમાં ન થાય. હું તો સાવ છૂટી થઈ જ ગઈ છું. મને હવે ઈ વાતમાં કોઈ રસ જ નથી. ઈ વ્યક્તિ જ મારા મનમાંથી ઉતરી ગયું છે. તમારે જો એનું ઓપરેશન કરાવવું હોય તો કરાવો, તમારે એને દવાખાને લઈ જાવ હોય તો લઈ જાઓ, રિપોર્ટ કરાવો હોય તો કરાવો. જે કાંઈ પણ કરવું હોય તમે તમારી રીતે કરો. મને એની હારે કાંઈ લેવા દેવા નથી. અને કરવું હોય તો કરો, ન કરવું હોય તો એને ગામડા ભેગા કરજો. એમાંય મને કાંઈ વાંધો નથી. પણ હવે મને ઈ બાબતે હવે મારી યાર કોઈ વાત ન કરતા. તું સમજતી નથી. મારે સમજવું નથી. એકવાર તો સમજી લે. નહીં, એક વારે શું કામ સમજુ? હર વખતે હું ખોટી હોઉં તો હર વખતે હું શું કામ સમજુ? આ વખતે મેં તારી જીદ એટલા માટે પૂરી નહોતી કરી અને અહીંયા મમ્મી પપ્પાને લાવવાનો મારો સ્વાર્થ હતો. સમજ, આ દેશમાં જે જમીન છે, આ છે તે છે, એ જે દીકરો સેવા કરે ને એને વધારે આપે મમ્મી. હા, મમ્મી પપ્પા બંને મળીને. એટલા માટે મેં પણ એવી જમીન એવી સંપત્તિ શું કામની કે ઘરમાં તમને શાંતિ ન લેવા દે? શાંતિ જ છે. શું શાંતિ છે? શું શાંતિ શું છે? અહીંયા આવીને એને કાંઈ કામ નહોતું કર્યું, કારણ વગરના મને બોલવા માંડ્યા જેમ ફાવે એમ, અને તમારી પાસે આવીને રોયા. આવા દોગલા વેળા કરે છે ને તમે એમ કહો છો શાંતિ છે. એને નથી હું ઘરમાં કાંઈ કામ કરવા દેતી તોય એને હું ખટકું છું. તારું કાંઈ નથી કીધું. હું તારું કઈ બોલ્યું? હાથ મારું જ બોલ્યા ને. આવીને તમે તરત કીધું તારા પર તું ઊંધું સમજી. એ રડતા એટલા માટે હતા, એમને પગ દુખતા હતા, રડિયા એના માટે થઈને. અને એને તો ખાલી મને એટલું જ કીધું હતું કે મેં તો ખાલી આ બધું ભૂલમાં છે ને. વહુને એમ કહેવાય ગયું કે પોતું આમ મરાય એમ. અને પછી ઈ કે વહુએ મને એટલો મીઠો જવાબ આપ્યો ને દીકરા કે બસ આ મારા પગ દુખે એટલે બાકી બધું કામ હું કરાવું અને બહુ મદદ કરાવું. આવું બોલતા હતા, સારા શબ્દો કીધા એમને તો. ના ના બરાબર છે. આ બધું છે ને, આ બધા જે મીઠા મીઠા તમારા શબ્દો છે ને એ તમારા ઓફિસ પૂરતા સીમિત રાખજો. બરાબર છે? મેં જોઈ લીધું છે તમારું માવડિયાપણું. એટલે મારે કાંઈ માથાકૂટ નથી કરવી. તમારે જે કાંઈ પણ કરવું હું તમને ના નથી પાડતી. તમે તમારા દીકરાની ફરજ પૂરી રીતે પૂરી કરો, મને કાંઈ વાંધો નથી. મને હવે એ વ્યક્તિ મારા મનમાં બેસતું નથી, મારા મનમાંથી ઉતરી ગયું છે. મારે એની યાર કાંઈ લેવા દેવા જ નથી. તો કાલ સવારે હું પણ કહી શકું ને? હા, કાંઈ વાંધો નહીં. તારા પિયરિયા વાળા કોઈ હા, પણ કાંઈ આવે, વાંધો. મારો ભાઈ છે ને બરાબર, મને કોઈ વાંધો નથી. મને મન ઉતરી જશે. હા, કોઈ વાંધો નહીં, ઉતાર નાખજો. મારા પિયરિયા વાળા એવું કરે તો ને. કરે કે ન કરે, હા છતાંય મન ઉતરી જાય. હા, તો ઉતાર નાખો. મન તો મન છે. હા, ઉતાર નાખો. પછી મારી બધી વાતમાંથી મન ઉતરી જશે. મન તો મન છે, ગમે એમ ઉતરે. તો બેઠો તો શાંતિથી તો બેસવા દેવાય ને, લપ કરવા શું આવવાની જરૂર હતી? હા, તો તમારા માએ આવીને તમારી પાસે કઈ રીતે ચુગલી? મેં નહોતી કરી. કોક વયું જાય તો સારું, આમ જ બેવું છે. કેમ છે બેટા, સારું? લે બેટા. નિકિતા, કેમ તારું આમ મોઢું ઉતરેલું છે? સારું જ છે પપ્પા. નહીં, કંઈક વાત તો છે. કાંઈ વાત નથી પપ્પા. વાતમાં શું હોય? જો બેટા,
આમ તો મને ખબર જ છે કે શું વાત હોય. તારા સાસુનો સ્વભાવ હું જાણું છું. એટલે મને ખબર છે કાંઈક ને કંઈક તારી સાથે કંઈક વર્તન એવું કર્યું હશે. પપ્પા તમે આવ્યા 3 દિવસ થયા. 3 દિવસમાં મેં કોઈ જાતની તમને હેરાનગતિ આપી છે? જરાય નહીં. તમને રૂમ આપી દીધો તમારો. હું 3 ટાઈમ તમને તમારું ખાવાનું તૈયાર કરીને આપી દઉં છું. નાનું મોટું તમારું કામ હોય એ કરી દઉં છું. એના સિવાય હું તમને ક્યાંય નેડી ક્યાંય બોલી છું? જરાય નહીં બેટા. અત્યારે આદિ પાસે જઈને મારી ફરિયાદ કરતા હતા કે તારી વહુ આખા ઘરનું કામ કરાવે છે ને આમ બોલે છે ને તેમ બોલે છે ને રોવા માંડ્યા. મારે ને આદિને અત્યારે ન બોલવાનું થયું. આટલી બધી વાત થઈ ગઈ એટલે શું કીધું? વાતમાં કંઈ નહોતું. હું પોતું કરતી હતી તો અહીંયા અમારે આદત છે પપ્પા કે ઊભું પોતું હોય ને અમે ઈ મારી છીએ. મને બેસીને પોતું કરવાની આદત નથી. તો મને આવીને કહે છે કે આ પોતું ન વપરાય ને ઓલું કરે. તો મેં કીધું પોતું મારવાથી મતલબ છે ને તમારે હું ઊભા મારું કે બેસીને મારું શું ફરક પડવાનો છે? બરાબર. તો એમાં તો મને કેટલી બોલી કે મને કે તારી માએ તને આવા સંસ્કાર દીધા છે ને આમ છે ને તેમ છે ને કે અમારે તમારા દીકરાને દેવો જ નથી. પછી પપ્પા કોઈ પણ એક હદ આવી જતી હોય. હું કેટલું કેનું સહન કરું? પછી હું બોલી ગઈ એની સામે. બેટા મને સમજાતું નથી કે તારી સાસુ એનો સ્વભાવ ક્યારે બદલશે. જો બેટા હવે હું તને એક વાત કહું છું. તું છે ને મારી દીકરી બરાબર છો. આપણે ક્યારેય એવું સસરાઓ જેવું રાખ્યું જ નથી બેટા. તો મારી વાત સાંભળ. તારા સાસુનો સ્વભાવ હું વર્ષોથી જાણું છું. એ મોટી બહુ સાથે પણ આવું વર્તન કરે છે અને તારી સાથે પણ એવું કરવા માંગી. મને હવે એવું લાગ્યું. અત્યાર સુધી મને એમ થતું હતું કે ના મીરા ભાભીનો વાંક છે, ઈ તોછડા છે, એને મર્યાદા નથી રહેતી. પણ પપ્પા અમુક સમય પછી છે ને કોઈ પણ માણસ થાકી જાય. આજે મને બહુ એટલે બહુ અફસોસ થાય છે. મમ્મી કેમ નથી સમજતા કે એને કોઈ વસ્તુની અહીંયા તકલીફ નથી તો થોડો કેવો એને એનો સ્વભાવ બદલાવી નાખવો જોઈએ. થોડો કેવો. બાકી એને એની એકેય વહુ કંઈ ઘટવા દે એમ નથી. સાચું કહું નિકિતા, એને ગામડા કરતાં અહીંયા આવવામાં વધારે રસ હતો. હા તો પણ અમે લઈ આવ્યા ને અહીંયા લઈ આવ્યા છીએ. સારા ડૉક્ટર પાસે એની ટ્રીટમેન્ટ કરાવશું કેમ કે એ અમારી ફરજ છે. અમને ખબર છે અમે એના દીકરોને વહુ છું એ મટી નથી જવાના. અમારી ફરજમાં આવશે અમે બધું જ કરશું. પણ થોડુંક એને સમજાય. બેટા જો તારી વાત હું સમજું છું કે ગામડાની રહેણીકરણી અને શહેરની રહેણીકરણીમાં ઘણો બધો તફાવત છે અને તમે લોકો શહેરમાં ઉછરેલા છો તો થોડોક ફેરફાર આવે. પણ તારી માએ આ વાત સમજવી જોઈએ. જો હું કેમ સમજું છું બધી વસ્તુને એમ એ સમજતી નથી. એ બસ પોતાનો વિચાર રાખે છે. વિચારવા કરતાં અમુક ઉંમર પછી બધી વાતમાં રસ ન લેવાનો હોય. હવે છોકરા મોટા થઈ ગયા છે, એના હાથમાં વ્યવહાર આવી ગયા છે, ઘર અમે હોવું સંભાળી લઈએ છીએ. તમને અત્યારે તમે આમ કહેવા જાય ને કે તમે રિટાયર્ડ થઈ ગયા છો તો બસ હવે તમે તમારી જિંદગી જે પાછળની છે એ આરામથી જીવો ને. તમને તમારા દીકરોનો હો કંઈ ઘટવા દે તો તમે અમને ફરિયાદ કરો. અત્યારે એને આદિત્યના મોઢે ન બોલવાનું બોલ્યું છે. અમારા 2 માણસ વચ્ચે અત્યારે ઝઘડો થઈ ગયો. આદિત્યએ સીધું મને એમ જ કીધું કે તારા મા બાપ આવશે તો પછી હું આવું વર્તન કરીશ. એટલે મારે શું સમજવાનું? મારે તો મારા મા બાપને અહીંયા બોલાવ્યા જેવા જ નહીં ને. બેટા અમે જ્યારે આવતા હતા ને ત્યારે મેં તારી માને ખાસ આ વાત સમજાવી હતી કે તું તારું મોઢું બંધ રાખજે, એક શબ્દ બોલતી નહીં અને જે રીતે જ્યાં વર્તન થતું હોય ને એ રીતે તારે ત્યાં રહેવાનું. અને અહીંયા આવ્યા પછી મેં કીધું એને કે તું એક શબ્દ ન બોલતી. પણ હવે ખબર નહીં કોણ જાણે સ્વભાવ કેમ બદલતી નથી. આવા માણસો ખરેખર દુઃખી થતા હોય છે. અમે નથી ઈચ્છતા કે અમે મમ્મીને દુઃખી કરીએ. પપ્પા હું ખાલી એટલું કહું છું કે તમે મમ્મીને તમારી રીતે સમજાવો. જો હું તને સમજાવવાની કોશિશ કરું છું અને બેટા હું તને એક રિક્વેસ્ટ કરું છું, તને વિનંતી કરું છું બેટા કે છે ને જો જ્યાં સુધી તારી સાસુની આ ટ્રીટમેન્ટ પૂરી ન થાય ને ત્યાં સુધી બસ તું એને સહન કરી લે. બસ હું મારી સાઈડથી એવી ટ્રાય કરીશ કે હું વધારે પડતી ગુસ્સો ન કરું. હા બસ. પણ પ્લીઝ હું હાથ જોડું કે એને થોડું કેમ કહો કે સમજે. છતાં હું એને કહીશ, છતાં એ તને કંઈ એવું વર્તન કરે ને તું કાંઈ સામે જવાબ ના આપતી અને મને કહેજે. ભલે. દવાખાને લઈ જવાનું કોઈ નામ લઈશ. કેટલા દી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ઓફિસ જાઉં છું. એવું? હા. બેટા આ દવાખાને કેદી લઈ જાય તો આમના અઠવાડિયું વહી ગયું હો. હા બાપા થોડોક કામમાં મતલબમાં ત્યાં આવ્યો હતો દેશમાં એટલે કામ બધું પેન્ડિંગ પડ્યું હોય ને એ બધું કામ પતાવવામાં ભૂલી જ ગયો હતો. આજે જ મતલબમાં આજે જ મેં વિચાર્યું હતું કે આપણે પહેલાં છે ને એક્સરે પડાવી લઈએ એટલે ખબર પડે અહીંના ડૉક્ટરો શું કહે છે. હા તે સારું કાંઈ વાંધો નહીં. કઈ જાઉં?
અત્યારે જવું છે? હા હું એ જ કહેવાનો હતો કે અત્યારે જઈ આવીએ. આમ પણ હું ઓફિસેથી જે રસ્તેથી જાઉં છું ને ત્યાં રસ્તામાં જ હોસ્પિટલ મોટી મસ્ત આવે છે અને એ ડૉક્ટર પણ બહુ સારો છે. તો આપણે ત્યાં જ એમને બતાવી લઈએ અને તમારે આ થઈ જાય. હા તો ઝટ નિદાન કરાય ને ઝટ ઓપરેશન કરાય એટલે મારા ગોઠણ હાજા થાય, હું કાંક જઈ શકું આવી શકું. ક્યાંક જવું હોય ને તો મારે કેવો મરો થાય. કોઈના ઘેર જવું હોય તો પહેલાં તો પગથિયા ન સડાય, નો કાંઈ ખાડો હોય એ ટપાય. આ ઉંમરે ન કરે ખાડા નો ટપાય, પણ વાંધો નહીં, આપણે દુખાવો તો મટાડી દઈશું ગમે તેમ કરીને. મતલબમાં ઓપરેશન કરાવવાનું કહેશે તો પછી આપણે તારીખ આપશે એ પ્રમાણે આગળ આપણે વિચારીશું કે કઈ તારીખમાં કરાવવું, કેમ કરાવવું, શું કરવું. એ તું બધો નિર્ણય લઈ લે અને આજનું કર જવાનું બટા. દવાખાને બહુ લંબાઈમાં ઓલા અશકાનો ફોન આવ્યો હતો, બા કેમ છે ઓપરેશન થઈ ગયું થઈ ગયું. મારે એને શું જવાબ દેવો? તમે એને કંઈ ન કહેતા. હા હા, હું કહું છું ને, તમે ખાલી 5 મિનિટ બેસો. હું હમણાં જ નિકિતા સાથે વાત કરીને આપણે બંને સાથે જઈએ. હું વાત કરવી ત્યાંથી આવ્યા તઈ ના તો વાતો કરી છે કે હા જવાનું છે જવાનું છે. પછી આમાં કઈ મુહૂર્ત ન જોવાનું હોય ને બટા. હા એ વાત પણ તો સાચી. પછી હા દવાખાને હાલો તો હાલો ને કઈ પછી કઈ કોઈને પૂછવાનું ન હોય તાર બાપા તો હારે રહેશે. પછી હું ઉપાધિ? ના ના, કંઈ ઉપાધિ નથી અને ઉપાધિ કરવા જેવું પણ આપણે કંઈ કરવાનું નથી. જો ખાલી હમણાં જ હું આવું, હા ને, પછી આપણે જઈએ. સારું તું ઉતાવળ રાખજે. હા હા, વાંધો નહીં. આજમાં ફાઇનલ છે મતલબમાં. હઠ હાજી થાવ ને તો મને સારું લાગે. આ મગજમાં ગળી ગયું છે કે ઓપરેશન કરાવું કરાવું, જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી નિરાશ નહીં થાય મને. બસ તારું જ કામ હતું. શું કામ હતું મારું? હા જો, પહેલાં તો ગુસ્સો નહીં કરે ને, પ્રોમિસ આપ. છોડો ને, થઈ ગયો કાલે ઝઘડો તો થઈ ગયો, હવે વાતને પૂરી કરવાની છે. ઓફિસે જ જતો હતો તો બા સાથે વાત થઈ મારે અને બાએ મને પૂછ્યું કે હા જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી નથી એને હોસ્પિટલ લઈ ગયો, નથી કંઈ રિપોર્ટ કરાવ્યા. 1 અઠવાડિયા ઉપર થવા આવ્યું તો મેં આજે હા પાડતી હતી. આજે? હા હમણાં જ અત્યારે. હા હમણાં જ એમને લઈને જાઉં છું અને એક એક્સરે પડાવી લઈશું અને પછી ડૉક્ટર કહેશે એ પ્રમાણે ઓપરેશનની તારીખ આપે પછી આપણે આગળ વિચારશું કે ઓપરેશનનું કેમ કરવું કેમ નહીં. પણ ખાલી એક્સરે તો પડાવી લઉં એટલે મમ્મીને એમ થાય ને કે હા દીકરો મને હોસ્પિટલ તો લઈ ગયો. ફાઇન, તમે જાઓ, હું તમને ના નથી પાડતી, પણ અત્યારે પોસિબલ નથી. હા એનું કારણ છે કે મારી બેન છે ને ગુડી, એ આજે આવે છે તો તમારે એને લેવા જવાની છે. હવે તમે અત્યારે મમ્મી સાથે જતા રહેશો તો એને લેવા કોણ જશે? અરે જો